હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે વીફોક સિસ્ટમ કોલ એન્ડ ફોક સિસ્ટમ કોલની સમજૂતી મેળવી હતી. એની જુદી જુદી કન્ડિશનો, બંનેનો ડિફરન્સ, EX EC જે ફંક્શન છે એક્ઝિક્યુશન માટેનું, તો એની ચર્ચા કરી હતી મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે એક્ઝિટ ફંક્શન છે, એક્ઝિટ સિસ્ટમ કોલ છે, એની સમજૂતી મેળવીશું. અને ઝોમ્બિયા જે પ્રોસેસ છે, ઓર્ફન પ્રોસેસની સમજૂતી આપી હતી. ઝોમ્બિયા પ્રોસેસની સમજૂતી મિત્રો તમને આપવામાં આવી હતી, રાઈટ? તો ઝોમ્બિયા પ્રોસેસનું એઝ અ પ્રેક્ટિકલી આપણે ઇમ્પ્લિમેન્ટેશન એક પ્રોગ્રામ દ્વારા જોઈશું, રાઈટ? અને એની ચર્ચા પણ થિયોરેટિકલી જોઈ લઈએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું લેક્ચર મિત્રો. જો તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ઝોમ્બિયા પ્રોસેસ મિત્રો. તો આપણે ઓર્ફન પ્રોસેસ, ફોક સિસ્ટમ કોલ, વીફોક સિસ્ટમ કોલ, ઓલની ઇન્ફોર્મેશન મેળવી, બધાના જે નાનામાં નાની જે બાબતો છે મિત્રો, તો એની સમજૂતી તમે મેળવી હતી, રાઈટ? તો હવે ફોક સિસ્ટમ કોલ શેના માટે એક્સેસ કરવામાં આવે છે પ્રોગ્રામની અંદર? તો ન્યૂ પ્રોસેસનું ક્રિએશન હોય, અધરવાઇઝ જે બેઝ પ્રોસેસ છે એને ડુપ્લિકેટ પ્રોસેસ જનરેટ કરવી હોય મિત્રો, ત્યારે આપણે ફોક સિસ્ટમ કોલનો યુઝ કરીએ છીએ. એ વસ્તુ તમને ખબર જ છે, રાઈટ? એવી જ રીતે મિત્રો આપણે વીફોક સિસ્ટમ કોલ છે. તો વીફોક સિસ્ટમ કોલ શેના માટે એક્સેસ કરવામાં આવે છે? સેમ એજ ફોક સિસ્ટમ કોલની જેમ એનું વર્ક પરફોર્મ થતું હોય છે મિત્રો, રાઈટ? બટ વીફોક સિસ્ટમ કોલ તમને હેલ્પફુલ ક્યાં છે? તો વીફોક સિસ્ટમ કોલ જે છે, તો એનાથી જે એક્ઝિક્યુશન છે, એક્ઝિક્યુટિંગ વીફોક ફંક્શન ક્રિએટ અ ન્યૂ પ્રોસેસ જસ્ટ લાઈક અ ફોક વિધાઉટ કોપિંગ ધ એડ્રેસ સ્પેસ. પણ એની અંદર ફાયદો શું છે કે જે ચાઇલ્ડ પ્રોસેસ છે એની એડ્રેસ સ્પેસ એન્ડ પેરેન્ટ પ્રોસેસ છે એની એડ્રેસ સ્પેસ મિત્રો સેમ છે. ઓકે, તો એમને અલગ અલગ એડ્રેસ સ્પેસ પ્રોવાઈડ કરવાની જરૂર હોતી નથી, રાઈટ? તો એની સમજૂતી પણ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રોપરલી મેળવી હતી મિત્રો, રાઈટ? હવે વાત કરીએ ઓર્ફન પ્રોસેસની. તો ઓર્ફન પ્રોસેસનું એઝ એ પ્રેક્ટિકલ પણ ઇમ્પ્લિમેન્ટેશન આપણે જોયું હતું, પણ આનું ફરીથી રિપીટેશન એટલા માટે કે તમારા માઇન્ડની અંદર પાછા એક એ જે ટોપિક્સ છે એ રિવાઇઝ થાય, રાઈટ મિત્રો? તો આપણે વાત કરીએ તો ઓર્ફન પ્રોસેસ શું છે? તો ઓર્ફન પ્રોસેસ ઇઝ એની પ્રોસેસ હુઝ પેરેન્ટ ટર્મિનેટ. જ્યારે ઓર્ફન પ્રોસેસ એટલે કે એવી પ્રોસેસ કે જેની ચાઇલ્ડ પ્રોસેસ છે એનું વર્ક કરંટ ટાઈમની અંદર ચાલુ છે મિત્રો, એન્ડ એની જે પેરેન્ટ પ્રોસેસ છે એ પેરેન્ટ પ્રોસેસ ટર્મિનેટ થઈ ગઈ છે, રાઈટ? તો એવી જે પણ ચાઇલ્ડ પ્રોસેસ હશે એને આપણે શું કહીએ છીએ? ઓર્ફન પ્રોસેસના નામે ઓળખીએ છીએ, રાઈટ? એનું પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન પણ આપણે જોયું હતું. હવે વાત કરીએ મિત્રો ઝોમ્બિયા પ્રોસેસની. તો ઝોમ્બિયા પ્રોસેસ ઇઝ અ પ્રોસેસ that has terminated but whose parent has not yet waited for it. ઝોમ્બિયા પ્રોસેસ મીન્સ કેવી પ્રોસેસ કે જેની ચાઇલ્ડ પ્રોસેસ છે એ ચાઇલ્ડ પ્રોસેસ પેરેન્ટ પ્રોસેસનું કરંટ વર્કિંગ સ્ટાર્ટ ઓન છે, કન્ટિન્યુઅસ છે, એન્ડ એ જે ચાઇલ્ડ પ્રોસેસ છે પેરેન્ટને જાણ કર્યા વિના એ પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય છે મેમરીમાંથી. તો એવી જે પ્રોસેસ છે મિત્રો એને આપણે શું કહીએ છીએ? ઝોમ્બિયા
process, right? PS command print the state of Jombia process as a Z. તમે કેવી રીતે માહિતી મેળવી શકો છો? તો જે PS એટલે કે પ્રોસેસના એક્ઝિક્યુશન માટે જે કમાન્ડ એક્સેસ કરીએ છીએ મિત્રો, તો PS1 કમાન્ડ પ્રિન્ટ ધ સ્ટેટ ઓફ જોમ્બિયા પ્રોસેસ એઝ Z. એને પ્રિન્ટ કરાવવા માટે ઝેડ જે આલ્ફાબેટ છે એને એક્સેસ કરવામાં આવે છે, એના સ્ટેટને એક્ઝિક્યુટ કરાવવા માટે, પ્રોગ્રામની અંદર એની ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરવા માટે. વોટ હેપન વેન ચાઇલ્ડ ટર્મિનેટ બિફોર ઇટ્સ પેરેન્ટ? હવે જો આવી કન્ડિશન અકર થાય મિત્રો તો શું થાય? તો જોઈએ આપણે. ઇફ ધ ચાઇલ્ડ કમ્પ્લીટલી disappear, the parent wouldn't be able to fetch his termination status when and if the parent was finally ready to check if the child had terminated. હવે જો આવી કન્ડિશન અકર થશે તો જે પેરેન્ટ પ્રોસેસ છે મિત્રો, તો પેરેન્ટ પ્રોસેસ પાસે કોઈ ડેટા જે ચાઇલ્ડ એના જે ચાઇલ્ડ પ્રોસેસ છે કયું વર્કિંગ કરી રહી હતી એની કોઈ માહિતી પેરેન્ટ પાસે હોતી નથી. સમજાય છે? The kernel keep a small amount of information for every terminating process. હવે કર્નલ પાસે કેટલી ઇન્ફોર્મેશન હશે કે જે દરેક પ્રોસેસ છે મિત્રો જેનું ટર્મિનેશન થાય છે એની ઇન્ફોર્મેશન કર્નલ પાસે હોય છે, પણ few information એની પાસે હોય છે મિત્રો. તો so that the information available when the parent of the terminating process calls wait or wait PID. કેવી રીતે પ્રોસેસની ઇન્ફોર્મેશન ટર્મિનેશન માટે આવે છે? વેઇટ એન્ડ વેઇટ PID. This information consists of process ID અને wait સિસ્ટમ કોલ છે. તો વેઇટ PID અધરવાઇઝ વેઇટ જે સિસ્ટમ કોલ છે એ સિસ્ટમ કોલ મિત્રો એ પ્રોસેસનું આઈડી મેળવી શકો છો એની મદદથી. ધ ટર્મિનેશન સ્ટેટસ ઓફ ધ પ્રોસેસ એન્ડ ધ અમાઉન્ટ ઓફ CPU ટાઈમ ટેકન બાય ધ પ્રોસેસ. ટર્મિનેશન સ્ટેટસ પરથી શું જાણી શકાય છે? તો કેટલો અમાઉન્ટ ઓફ ટાઈમ સીપીયુનો એક્સેસ કર્યો એ પ્રોસેસ દ્વારા, બરાબર, તો એ ઇન્ફોર્મેશન ગેઇન કરી શકાય છે, રાઈટ? તો અમાઉન્ટ ઓફ CPU ટાઈમ બાય ધ પ્રોસેસ. કર્નલ can discard all the memory used by process and close its open file. કર્નલ શું કરશે? હવે જે પ્રોસેસ ટર્મિનેટ થશે તો મિત્રો ટર્મિનેટ થયેલી પ્રોસેસની જે ઇન્ફોર્મેશન હશે એ ડિસ્કાર્ડ કરશે, કારણ કે એની જરૂર છે નહીં. જે પ્રોસેસને જે વર્ક કરવાનું હતું તો એ વર્ક ફૂલફિલ થઈ ગયું, એટલે એ મેમરી જે સ્પેસ છે એને ફ્રી કરશે. એટલે કર્નલ શું કરશે? એવી જે પ્રોસેસો હશે એને જે મેમરી એક્સેસ કરી હશે તો એ ઓપન ફાઇલ હોય એને ક્લોઝ કરાવીને એને મેમરીમાંથી ડિસ્કાર્ડ કરશે. તો જોમ્બિયા પ્રોસેસની જે ઇન્ફોર્મેશન આપી મિત્રો, હવે આપણે એનો પ્રેક્ટિકલ જોઈએ છીએ કે જે જોમ્બિયા પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ થાય છે. ઓકે, કેવી રીતે આઈડેન્ટિફાય કરી શકાય? પ્રોસેસ ટેબલમાંથી. પ્રોગ્રામનું નામ શું છે? તમારા પ્રેક્ટિકલનો 4th પ્રોગ્રામ છે, ઇમ્પ્લિમેન્ટ અ જોમ્બિયા પ્રોસેસ એન્ડ આઈડેન્ટિફાય ઇટ ફ્રોમ પ્રોસેસ ટેબલ. પ્રોસેસ ટેબલમાંથી આપણે જોમ્બિયા પ્રોસેસ જે છે મિત્રો એને કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ એના માટે પ્રેક્ટિકલ એક્ઝિક્યુટ કરવાનો છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું? હેઝ ઇન્ક્લુડ stdio.h હેડર ફાઇલ એડ કરીશું, રાઈટ મિત્રો? ધેન ઇન્ટીજર મેઇન
હવે એક વેરિયેબલ લઈએ છીએ CID નામનો. CID શું કરશે? એની માહિતી મેળવશે. CID ની અંદર આપણે શું કરીએ છીએ? ફોક સિસ્ટમ કોલ ની વેલ્યુ જે આવશે એ અસાઇન કરીશું, એટલે કે નવી જે પ્રોસેસ ક્રિએટ થશે એની ઇન્ફોર્મેશન કોના પાસે આવશે? CID નામના વેરિયેબલની પાસે. હવે આપણે કન્ડિશન આપીએ છીએ મિત્રો કે ઇફ CID equal to 0 then CID કમ્પેરિઝન કરાવ્યું કે 0 હોય તો શું કરવાનું? જો તો કન્ડિશન આપવાની છે મિત્રો, તો શું કરવાનું? CID equal to 0 હોય તો શું થશે? એવી કન્ડિશનની અંદર ચાઇલ્ડ આઈડી કેવી રીતે મેળવીશું? ચાઇલ્ડ આઈડી %d. ચાઇલ્ડ આઈડી કેવી રીતે ગેટ કરી શકાય? કોઈ પણ પ્રોસેસનું હોય તો એના માટે આપણે ગેટ PID ફંક્શન એક્સેસ કરીએ છીએ એન્ડ વેલ્યુ તમારી શેની અંદર સ્ટોર થાય છે મિત્રો? ઇન્ટીજરની અંદર. એટલા માટે આપણે %d એક્સેસ કર્યું છે. તો જે ચાઇલ્ડ ટર્મિનેટ થઈ જાય બરાબર 0 હોય તો ન્યૂ પ્રોસેસ જનરેટ થશે, અને જે ન્યૂ પ્રોસેસ જનરેટ થાય ચાઇલ્ડ પ્રોસેસ તો એનું આઈડી આપણે ગેટ કર્યું ગેટ PID ફંક્શનની મદદથી. ઓકે. ધેન સેકન્ડ વન printf ચાઇલ્ડ પ્રોસેસ મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ કે ચાઇલ્ડ પ્રોસેસ ઇઝ રનિંગ. ક્રિએટ થશે ને પછી ચાઇલ્ડ પ્રોસેસ રનિંગ એવો મેસેજ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ મિત્રો. રાઈટ. હવે એલ્સ પાર્ટની અંદર શું કરીશું? હાલ તો કરંટ ટાઈમની અંદર ચાઇલ્ડ પ્રોસેસ રનિંગ છે. ઓકે. સેકન્ડ કન્ડિશન આપણે શું આપવાની છે મિત્રો? પેરેન્ટ માટે printf સેમ એજ પેરેન્ટ રનિંગ છે, જેમ ચાઇલ્ડ પ્રોસેસ રનિંગ છે સેમ એજ પેરેન્ટ પ્રોસેસ રનિંગ. હજી એનું કામ કમ્પ્લીટ થયું નથી મિત્રો. પેરેન્ટ પ્રોસેસ હાલ અવેલેબલ છે. રાઈટ. તો સેમ એજ printf અને પેરેન્ટ પ્રોસેસનું આઈડી પણ આપણે ગેઇન કરીશું. પેરેન્ટ પ્રોસેસ આઈડી પેરેન્ટ પ્રોસેસ આઈડી મેળવવા માટે આપણે શું કરવું પડશે? %d then /n એન્ડ અહીંયા ફંક્શન કોલ કરાવીશું get pp id. રાઈટ. હવે પ્રોસેસ આપણી જે છે સેકન્ડ ચાઇલ્ડ પ્રોસેસ આપણે ક્રિએટ કરાવી મિત્રો પેરેન્ટ પ્રોસેસમાંથી, તો એ પ્રોસેસનું ટર્મિનેશન થાય છે. ઓકે. printf બ્રેકેટની અંદર ચાઇલ્ડ પ્રોસેસ is terminated by zombie પ્રોસેસ. જ્યારે એ ટર્મિનેટ થઈ જશે એટલે કયા સ્ટેટમાં એ જતી રહેશે? જો એ પેરેન્ટ પ્રોસેસ પહેલા ટર્મિનેટ થઈ જાય મિત્રો તો ઝોમ્બી સ્ટેટમાં કન્વર્ટ થઈ જશે. રાઈટ. હવે આપણે જોઈએ એક સિમ્પલ પ્રેક્ટિકલ કર્યો છે કે પહેલા ગેટ PID સિસ્ટમ કોલથી ચાઇલ્ડ પ્રોસેસ જે ફોક સિસ્ટમ કોલ દ્વારા ક્રિએટ થશે. ઓકે. જ્યારે એની કન્ડિશન 0 0 હોય
બરાબર. સીઆઈડી ઇક્વલ ટુ 0 મીન્સ કે ફોક સિસ્ટમ કોલ દ્વારા જે પણ પ્રોસેસ ક્રિએટ કરવામાં આવી તો એ પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય એટલે ઓટોમેટિકલી એનું સ્ટેટ મિત્રો શું થાય, 0 થઈ જશે. રાઈટ. તો હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરીએ અને જોઈએ કે રિઝલ્ટ શું આવે છે. PRO 4.c. રાઈટ. એક્ઝિક્યુટ કરાવીએ છીએ મિત્રો. જીસીસી -o અહીંયા PRO 4.c PRO 4.c મેનની અંદર એરર આવે છે. લો ભાઈ. રિટર્ન 0 રાઇટ ડાઉન કરવું પડશે મિત્રો, નહીં તો એરર જનરેટ થશે. રાઈટ. ઓકે મિત્રો, અહીંયા જોઈ શકો છો કે ચાઇલ્ડ પ્રોસેસનું આઈડી કેટલું છે, 19456. રાઈટ. પેરેન્ટ પ્રોસેસ રનિંગ છે. પેરેન્ટ પ્રોસેસનું આઈડી કેટલું છે, 19410. રાઈટ. તો ચાઇલ્ડ પ્રોસેસ ઇઝ ટર્મિનેટેડ એન્ડ ઝોમ્બિયા સ્ટેટ. ઝોમ્બિયા પ્રોસેસ ક્યારે એક્ઝિક્યુટ થાય કે ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ ગઈ છે એવું મેસેજ આપણને મળી ગયો મિત્રો. રાઈટ. એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ ઇઝ અ રનિંગ. ચાઇલ્ડ પ્રોસેસ રનિંગ બતાવે છે મિત્રો. ઓકે. તો અહીંયા આપણે શું ચેક કર્યું પ્રોગ્રામની અંદર, તો ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું ઝોમ્બિયા પ્રોસેસ એન્ડ આઈડેન્ટિફાય ઇટ પ્રોસેસ ફ્રોમ પ્રોસેસ ટેબલ. રાઈટ. અહીંયા તમારો જે પ્રેક્ટિકલ છે મિત્રો 4th, ઇમ્પ્લિમેન્ટ અ ઝોમ્બિયા પ્રોસેસ એન્ડ આઈડેન્ટિફાય ફ્રોમ પ્રોસેસ ટેબલ. પ્રોસેસ ટેબલમાંથી તમારે ઝોમ્બિયા પ્રોસેસ ફાઇન્ડ કરવાની હતી. ઓકે. તો ચાઇલ્ડ પ્રોસેસ જે રનિંગ હતી એ ટર્મિનેટ થઈ જાય છે મિત્રો. ઓકે. અહીંયા મેસેજમાં જે પ્રોબ્લેમ થયો છે તો અહીંયા આવે પેરેન્ટ પ્રોસેસ રનિંગ મિત્રો. રાઈટ. પેરેન્ટ પ્રોસેસ રનિંગ છે. પેરેન્ટ પ્રોસેસ રનિંગ છે અને તમારી કઈ પ્રોસેસ, ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય છે. ઓકે. તો શું થાય, ચાઇલ્ડનું આઈડી કેટલું છે, 19517. ઓકે. ચાઇલ્ડ પ્રોસેસ રનિંગ, ધેન પેરેન્ટ પ્રોસેસ પણ રનિંગ છે. પણ પેરેન્ટ પ્રોસેસ રનિંગ છે એનું આઈડી એક્ઝિક્યુટ કર્યું છે અને ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય છે મિત્રો. રાઈટ. તો અહીંયા જે સ્ટેટ અકર થાય છે મિત્રો નોર્મલી, રાઈટ, એની અંદર તમે જોઈ શકો છો કે પેરેન્ટ પ્રોસેસ પોતાનું આઈડી પ્રોવાઈડ કરે ત્યાં સુધીમાં તો ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ જાય છે. તો હવે કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે એની માહિતી મળશે નહીં. ચાઇલ્ડ પ્રોસેસ પેરેન્ટ પ્રોસેસને એની માહિતી મેળવી શકશે નહીં કે પોતાનું કયું જે ચાઇલ્ડ પ્રોસેસ છે એ મેમરીની અંદર વર્ક થઈ ગઈ
કે એનું કામ બાકી છે, રાઈટ મિત્રો? અહીંયા પ્રોબ્લેમ અકર થશે ને કે પેરેન્ટ પ્રોસેસ વેઇટ કરશે કે પોતાની ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય પછી એ મેમરીમાંથી આઉટ થાય. પણ હવે જ્યારે પહેલાં જ ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ જાય છે મેમરીમાંથી અને પેરેન્ટ વેઇટ સિસ્ટમ કોલ અપ્લાય કરશે તો કોઈ કામનું છે નહીં, રાઈટ? તો અહીંયા મિત્રો આપણે એક પ્રેક્ટિકલ પરફોર્મ કરીને જોયું. હવે આપણે વેઇટ સિસ્ટમ કોલ, સ્લીપ સિસ્ટમ કોલનો યુઝ જોવાનો છે પ્રોગ્રામની અંદર. એ પણ એક સિમ્પલ પ્રોગ્રામ છે, તો પહેલાં આપણે પ્રોગ્રામ જોઈ લઈએ મિત્રો એન્ડ પછી આપણે એની સમજૂતી મેળવીશું, રાઈટ? તો સિમ્પલી આપણે એક વાત કરીએ મિત્રો, રાઈટ? તો સૌથી પહેલાં આપણે પ્રોગ્રામની અંદર વેઇટ અને સ્લીપ સિસ્ટમ કોલ છે એને કેવી રીતે એક્સેસ કરવાના છીએ. તો સિમ્પલ થિંગ છે, હેઝ ઇન્ક્લુડ stadio.h then main ઇન્ટીજર મેઇન લખશો તો એ ચાલશે ને એકલું મેઇન લખશો તો એ ચાલશે મિત્રો, રાઈટ? બે વેરિયેબલ લેવાના છે સિસ્ટમ કોલ માટે, રાઈટ? આઈ અને જે નામના વેરિયેબલ લીધા. આઈ જે વેરિયેબલ છે એની અંદર ફોક સિસ્ટમ કોલની વેલ્યુ આપણે અસાઇન કરીએ છીએ મિત્રો, રાઈટ? હવે કન્ડિશન આપી દઈએ છીએ કે ઇફ આઈ ઇક્વલ ટુ 0 તો શું થશે મિત્રો? જ્યારે આઈની વેલ્યુ કેટલી હોય? 0. તો પ્રિન્ટ શું થવું જોઈએ? મેસેજ શું પ્રિન્ટ કરાવશો? પ્રિન્ટએફ ચાઇલ્ડ આઈડી ઇઝ, કેવી રીતે મળશે ચાઇલ્ડ આઈડી? %d/n, ઓકે? ધેન ગેટ પીઆઈડી આપણે ફંક્શન ગેટ પીઆઈડી ફંક્શન આપણે કોલ કરાવીએ છીએ જેની મદદથી આપણને શું મળશે? ચાઇલ્ડ પ્રોસેસનું આઈડી, રાઈટ? printf સેમ એઝ પેરેન્ટ પ્રોસેસનું આઈડી પણ આપણે મિત્રો ગેટ કરીએ છીએ, સેમ થિંગ. get ppid, રાઈટ? હવે એલ્સ પાર્ટમાં શું કરવાનું છે મિત્રો? તો એલ્સ પાર્ટની અંદર આપણે જે સિસ્ટમ કોલ છે એને એક્ઝિક્યુટ કરાવીશું અને 10 સેકન્ડ માટે સ્લીપ કરાવીશું. સ્લીપ સિસ્ટમ કોલ એક્સેસ કરીએ છીએ તો સ્લીપ સિસ્ટમ કોલ કોના પર અપ્લાય થાય છે એ જોવાનું છે, ઓકે? એન્ડ જેને વેઇટ સિસ્ટમ કોલની વેલ્યુ આપી દઈએ છીએ. અને હવે પાછા આપણે પ્રિન્ટએફ ફંક્શનની અંદર બંને જે પ્રોસેસો છે કઈ પ્રોસેસ ટર્મિનેટ થશે તો એનું આઈડી આપણે ગેટ કરીએ છીએ. પ્રોસેસ આઈડી %d ટર્મિનેટેડ. કઈ પ્રોસેસ ટર્મિનેટ થશે? જે. કેવી રીતે મળશે? કરંટ પ્રોસેસ ઇઝ વર્કિંગ. જે પ્રોસેસ હશે એનું કામ તો મિત્રો ચાલુ હશે ને, રાઈટ? બે પ્રોસેસો ટર્મિનેટ થશે નહીં. હવે પેરેન્ટ પ્રોસેસ તમારી સ્ટાર્ટ ઓન છે કે પછી ચાઇલ્ડ પ્રોસેસ
એક્ઝિક્યુટ થાય છે, અપ્લાય થાય છે વેઇટ સિસ્ટમ કોલ. જોઈ લઈએ આપણે. સોરી મિત્રો, એરર આવશે. રિટર્ન 0. જો મિત્રો અહીંયા બંને પ્રોસેસના આઈડી આપણને મળ્યા. ચેક કરજો. પહેલા આપણે ફોક સિસ્ટમ કોલ, જે આઈની વેલ્યુ આઈ અને જે નામના બે વેરિયેબલ લીધા છે મિત્રો. તો એ વેરિયેબલ આઈ જે નામનું વેરિયેબલ છે એની અંદર ફોક સિસ્ટમ કોલ એટલે કે ન્યૂ પ્રોસેસ ક્રિએટ થશે. અને જે પેરેન્ટ પ્રોસેસ છે તો બંનેનું આઈડી આપણને મળ્યું 19674 એન્ડ 19673. 19673 છે એ મિત્રો પેરેન્ટ પ્રોસેસ છે અને 19674 એ ચાઇલ્ડ પ્રોસેસ છે. રાઈટ. તો પ્રોસેસ આઈડી -1 ટર્મિનેટેડ. હવે પ્રોસેસ કઈ ટર્મિનેટ થઈ મિત્રો? તો જે વેરિયેબલ છે, સેકન્ડ જે વેરિયેબલ લીધું મિત્રો, તો એ જે એલ્સ પાર્ટની અંદર આપણે શું કામ કર્યું છે? સ્લીપ સિસ્ટમ કોલ એટલે કે 10 સેકન્ડ મિલી-સેકન્ડ માટે આપણે સિસ્ટમને જે પ્રોસેસ એક્ઝિક્યુટ થવાની છે તો એને વેઇટ સિસ્ટમ કોલ અપ્લાય કર્યો છે એના ઉપર. રાઈટ. તો જે ટર્મિનેશન છે એ ટર્મિનેશન વેઇટિંગ પછી એ પ્રોસેસ ટર્મિનેટ થશે. પ્રોસેસ આઈડી -1. ઓકે. દેન કરંટ પ્રોસેસ વર્કિંગમાં પેરેન્ટની ચાલુ છે અને ચાઇલ્ડ પ્રોસેસ તમારી એક્ઝિક્યુટ થઈ ગઈ. ફરીથી એકવાર મિત્રો જોઈ લો જેથી તમને ખ્યાલ આવે. આટલું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય છે. સમજજો, આટલું જે કામ હોય એ એક્ઝિક્યુટ થઈ જાય છે કોડ એન્ડ 10 સેકન્ડ આફ્ટર એલ્સ પાર્ટનો આ કોડ છે એક્ઝિક્યુટ થાય છે મિત્રો. ક્લિયર? ઓકે. તો હવે આપણે થિયોરેટિકલી એ જે કોન્સેપ્ટ છે એક્ઝિસ્ટ, આપણે બે સિસ્ટમ કોલ એક્સેસ કર્યા પ્રોગ્રામની અંદર મિત્રો, વેઇટ સિસ્ટમ કોલ એન્ડ સ્લીપ સિસ્ટમ કોલ. તો એ બંનેની સમજૂતી મેળવીશું. રાઈટ. એક્ઝિટ સિસ્ટમ કોલની વાત પછી. રાઈટ. તો વેઇટ સિસ્ટમ કોલ મિત્રો કેવી રીતે હેલ્પફુલ છે આપણને અને કેવી રીતે વેઇટ પીઆઈડી ફંક્શન કોલ કરવામાં આવે છે. તો વેન અ પ્રોસેસ ટર્મિનેટ, જ્યારે કોઈ પ્રોસેસ ટર્મિનેટ થાય છે, રાઈટ, તો આઈધર નોર્મલી ઓર એબનોર્મલી, એટલે કે નોર્મલી અધરવાઇઝ એબનોર્મલી, the kernel notify the parent by sending the SIGCHLD signal to the parent. ઓકે. તો જ્યારે કોઈ પણ પ્રોસેસ મિત્રો ટર્મિનેટ થાય છે, સમજો, જ્યારે કોઈ પણ પ્રોસેસ મિત્રો ટર્મિનેટ થાય છે ત્યારે નોર્મલી સેન્સની અંદર એટલે કે એનું વર્ક કમ્પ્લીટ થઈ જાય છે તો મિત્રો એ ટર્મિનેટ થઈ જશે. પેરેન્ટ પ્રોસેસ હશે કાં તો પેરેન્ટની ચાઇલ્ડ પ્રોસેસ હશે. ઓકે. હિરાર્ચિકલ સ્ટ્રક્ચર જે છે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપનું, તો એ જે ચાઇલ્ડ પ્રોસેસ છે અધરવાઇઝ જે પેરેન્ટ પ્રોસેસ છે એ ટર્મિનેટ થાય છે તો કર્નલ જે છે એ કર્નલ શું નોટિફાઈડ કરશે?
તો પેરેન્ટ બાય સેન્ડિંગ SIGCHLD સિગ્નલ ટુ ધ પેરેન્ટ. આ જે સિગ્નલની મદદથી પેરેન્ટને ઇન્ફોર્મ કરશે કે ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ ગઈ. રાઈટ? Because the termination of child is asynchronous event. કારણ કે જે ટર્મિનેશન છે ચાઇલ્ડ પ્રોસેસનું, તો એ અસિંક્રોનાઉસ ઇવેન્ટ પરફોર્મ થાય છે. It can happen at any time while the parent is running. અને ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ શકે છે મિત્રો. પેરેન્ટ પ્રોસેસનું કામ ચાલુ હોય તો પણ એ અસિંક્રોનાઉસ છે, એટલા માટે એ પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ શકે છે. રાઈટ? This signal is asynchronous notification from the kernel to the parent. અને આ સિસ્ટમ એકબીજા સાથે ઇન્ટિગ્રેટેડ હોય છે, એટલે કર્નલ સિગ્નલ થ્રુ પેરેન્ટને ઇન્ફોર્મ કરશે. રાઈટ? The parent can choose to ignore this signal. એન્ડ પેરેન્ટની પ્રોસેસ રનિંગ હોય છે એટલે મિત્રો એ ચૂઝ કરશે ને એ સિગ્નલને શું કરશે? ઇગ્નોર કરશે. રાઈટ? તો ઇટ કેન પ્રોવાઈડ ફંક્શન ધેટ ઇઝ કોલ વેન ધ સિગ્નલ અકર. જ્યારે આ ફંક્શન કોલ કરવામાં આવે છે ત્યારે સિગ્નલ અકર થાય છે. સિગ્નલ હેન્ડલર ડિફોલ્ટ એક્શન ફોર સિગ્નલ ઇઝ ટુ બી ઇગ્નોર. અને જે સિગ્નલ હેન્ડલર છે મિત્રો એ શું કરશે? તો આ જે ડિફોલ્ટ સિગ્નલ ઇગ્નોર કરવામાં આવેલો છે એ સિગ્નલ હેન્ડલર એને મેનેજ કરશે. તો પ્રોસેસ ધેટ કોલ વેટ ઓર વેટ PID કેન કોની મદદથી જાણે વેટિંગ કરશે ને, ઇગ્નોર કરશે એટલે રાહ જોશે. એને સિગ્નલ મળશે ત્યાર પછી એ ટ્રાન્સફોર્મ થઈ શકે, ટર્મિનેટ થઈ શકે, ત્યાં સુધી શું કરશે? વેટ કરવાનું કામ કરશે. રાઈટ? તો હવે જે વેટ સિસ્ટમ કોલ છે મિત્રો, અધરવાઇઝ જે વેટ PID કેવી રીતે ગેટ કરવામાં આવે છે, તો બ્લોક ઇફ ઓલ ઓફ ચિલ્ડ્રન આર સ્ટીલ રનિંગ. જે પણ એની ચાઇલ્ડ પ્રોસેસ છે એ ચાઇલ્ડ પ્રોસેસ સ્ટીલ રનિંગ છે. જો એ ચાઇલ્ડ પ્રોસેસ રનિંગ હોય પેરેન્ટની તો શું કરશે? બ્લોક કરશે. ક્યારે બ્લોક કરશે મિત્રો? તો અહીંયા ફરીથી એકવાર જોઈ લો કે વેન અ પ્રોસેસ ટર્મિનેટ આઈધર નોર્મલી ઓર એબનોર્મલી. જ્યારે પ્રોસેસ ટર્મિનેટ થાય છે, ઓકે, નોર્મલ થિંગની અંદર, અધરવાઇઝ એબનોર્મલી અમુક કન્ડિશન છે, સિચ્યુએશન છે, તો પ્રોસેસ એબનોર્મલી એક્ઝિક્યુટ થઈ જાય છે. રાઈટ? તો શું કહે છે? ધ કર્નલ નોટિફાય ધ પેરેન્ટ બાય સેન્ડિંગ ધ SIGCHLD જે સિગ્નલ છે ધ પેરેન્ટ. તો કર્નલ જે છે મિત્રો એ કર્નલ શું કરશે? સેન્ડ કરશે સિગ્નલ SIGCHLD સિગ્નલ પેરેન્ટને. પણ પેરેન્ટ શું કરે છે? એ સિગ્નલ ટેક કરતો નથી, એને ઇગ્નોર કરે છે, કારણ કે એનું કરંટ વર્કિંગ ચાલુ છે એટલા માટે. તો હવે સિગ્નલ જ્યાં સુધી પેરેન્ટ એક્સેપ્ટ નહીં કરે ત્યાં સુધી વેટ કરાવશે. બરાબર? સમજાય છે? એટલે કે એવી જે પ્રોસેસો છે એને શું કરશે? રનિંગ માટે બ્લોક કરવામાં આવે છે, વેઇટ કરાવશે. રિટર્ન ઇમિડિયેટલી વિથ ટર્મિનેશન સ્ટેટસ ઓફ ચાઇલ્ડ. એન્ડ સેકન્ડ જે ક્રાઇટેરિયા છે તો શું કહે છે? રિટર્ન ઇમિડિયેટલી વિથ ધ ટર્મિનેશન સ્ટેટસ ઓફ ચાઇલ્ડ. ક્યારે એ રિટર્ન સ્ટેટસ પ્રોવાઈડ થાય છે મિત્રો? તો if child has terminated and is waiting for its termination status to be fetched. જ્યારે કોઈ ચાઇલ્ડ પ્રોસેસ હોય એ ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ ગઈ છે મિત્રો ઓલરેડી, ઓકે, તો એ સ્ટેટસ કોને પ્રોવાઈડ કરવાનું છે? પેરેન્ટને.
રિટર્ન એવી કઈ પ્રોસેસ છે કે જે ટર્મિનેટ થઈ જાય છે મિત્રો પેરેન્ટને જાણ કર્યા સિવાય? તો એ ઝોમ્બિયા પ્રોસેસીસ જે છે તો એ સ્ટેટની અંદર એ પ્રોસેસો ચાઇલ્ડ પ્રોસેસ પેરેન્ટ પ્રોસેસ પહેલાં ઇન્ફોર્મ કર્યા સિવાય એ પ્રોસેસો એક્ઝિક્યુટ થતી હોય છે. રાઈટ મિત્રો? તો રિટર્ન ઇમિડિયેટલી વિથ એન એરર. એન્ડ શું થશે? Return immediately with an error if it does not have any child process. જો કોઈ ચાઇલ્ડ પ્રોસેસ નહીં હોય તો એવી પ્રોસેસો શું થશે? રિટર્ન એરર મેસેજ સાથે ઇમિડિયેટલી એરર મેસેજ જનરેટ થશે એઝ અ રિપ્લાયના ફોર્મની અંદર એને મળશે. રાઈટ? તો અહીંયા જોઈએ આપણે મિત્રો, ઇફ ધ પ્રોસેસ ઇઝ કોલિંગ વેટ because it receive SIGCHLD signal. Okay, we accept wait to return immediately. Return કરશે wait system call. Okay, અને પછી જે પ્રોસેસનું એક્ઝિક્યુશન છે ટર્મિનેટ થવાની છે એ પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે. તો અહીંયા એક પ્રોગ્રામ પણ મિત્રો તમને પ્રોવાઈડ કરેલો છે કે હેઝ ઇન્ક્લુડ્સ ધીસ વેટ ડોટ એચ. તો PIDT wait start lock, sorry state lock, PID wait, PIDT, PID and state lock integer option. મીન્સ કે કહેવાનો મતલબ શું છે કે બોથ પ્રોસેસ જે છે પ્રોસેસ આઈડી ઓકે એન્ડ ઇફ ઓકે ધેન 0 અધરવાઇઝ -1 આપે એટલે એરર પ્રિન્ટ થઈ એ પ્રોસેસનું ટર્મિનેશન પ્રોપરલી થયું નથી. ઓકે, એટલા માટે જે પણ પેરેન્ટ પ્રોસેસ છે એની ચાઇલ્ડ પ્રોસેસ અવેલેબલ નથી એટલે કે એરર મેસેજ જનરેટ થાય છે. હમણાં મિત્રો આપણે જે આગળ પ્રેક્ટિકલ કર્યો તો એ ઝોમ્બિયા પ્રોસેસનો પ્રેક્ટિકલ એક્ઝિક્યુટ કરાવ્યો એટલે તમને રિઝલ્ટમાં -1 મળે છે. -1 મીન્સ વોટ? એરર મેસેજ. ઓકે, 0 આપશો તો પ્રોસેસનું આઈડી જે પણ ચાઇલ્ડ પ્રોસેસ હશે એ પ્રોપરલી ટર્મિનેટ થઈ એન્ડ 1 આવશે તો 1 એટલે કે ઇનિટ પ્રોસેસ છે જે પેરેન્ટ પ્રોસેસ સિસ્ટમની તો એનું આઈડી એક્ઝિક્યુટ કરવામાં આવે છે મિત્રો. આ ધ્યાન રાખજો. ડિફરન્સ બિટવીન ધીસ ટુ ફંક્શન. હવે ફંક્શનનો ડિફરન્સ સમજી લઈએ. તો વેટ ફંક્શન કેન બ્લોક ધ કોલર અન્ટિલ ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ. વેટ સિસ્ટમ કોલ શું કરે છે? તો જે ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થાય છે એને બ્લોક કરશે થોડાક ટાઈમ માટે એન્ડ પછી એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે. રાઈટ મિત્રો? તો વેર એઝ અ વેટ PID હેઝ ઓપ્શન ધેટ પ્રિવેન્ટ ઇફ ફ્રોમ બ્લોકિંગ. હવે જે બ્લોક કરવાની છે પ્રોસેસો તો એના પહેલાંની જે ઇવેન્ટ પરફોર્મ થાય છે તો એના માટે યુઝ કરવામાં આવે છે વેટ PID. રાઈટ? વેટ PID ફંક્શન ડઝ વેઇટ ફોર ચાઇલ્ડ ધેટ ટર્મિનેટ ફર્સ્ટ. વેટ PID ફંક્શન શું કરશે? વેઇટ ફોર ચાઇલ્ડ ધેટ ટર્મિનેટ ફર્સ્ટ. પહેલાં જે ચાઇલ્ડનું એક્ઝિક્યુશન અથવા તો ટર્મિનેશન થવાનું છે તો એને ફર્સ્ટ ફ્રી કરશે. Then it has number of option that control which process is wait for. And બીજી જે અધર પ્રોસેસીસ છે કે જે પોતાના એક્ઝિક્યુશન માટે વેઇટ કરે છે મિત્રો તો એ વેટ સિસ્ટમ કોલ 1 by 1 એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે એમને ટાઈમ જે અલોકેટ કરવામાં આવેલો હોય એના અકોર્ડિંગ. રાઈટ? તો બંનેનો ડિફરન્સ તમને સમજમાં આવી ગયો હશે મિત્રો. રાઈટ? તો ઇફ અ ચાઇલ્ડ હેઝ ઓલરેડી ટર્મિનેટેડ એન્ડ ઇઝ ઝોમ્બિયા વેટ રિટર્ન ઇમિડિયેટલી વિથ ધ ચાઇલ્ડ સ્ટેટસ. શું કહે છે મિત્રો કે જ્યારે કોઈ ચાઇલ્ડ પ્રોસેસ
ટર્મિનેટ થઈ જાય છે એટલે કે ઝોમ્બિયા સ્ટેટ કહેવાય પ્રોસેસનું, તો વેઇટ રિટર્ન ઇમિડિયેટલી વિથ ધેટ ચાઇલ્ડ સ્ટેટસ. તો વેઇટ સિસ્ટમ કોલ છે એ ઇમિડિયેટલી રિટર્ન શું કરાવશે, જે પણ ચાઇલ્ડ છે એનું સ્ટેટસ. અધરવાઇઝ ઇટ બ્લોક ધ કોલર until the child terminate. અધરવાઇઝ શું કરશે, પ્રોસેસોને બ્લોક કરશે. રાઈટ, જે ટર્મિનેટ થવા માટે પ્રોસેસ રિક્વેસ્ટ આવેલી છે તો એ પ્રોસેસને ટર્મિનેટ કરાવશે. ઇફ ધ કોલર બ્લોક એન્ડ હેઝ મલ્ટિપલ ચિલ્ડ્રન, હવે ધારો કે એક જે પેરેન્ટ પ્રોસેસ છે મિત્રો, તો એની મલ્ટિપલ ચાઇલ્ડ પ્રોસેસ અવેલેબલ છે, તો જે કોલર પ્રોસેસ છે એ શું કરશે, બ્લોક કરશે. અધરવાઇઝ મલ્ટિપલ ચિલ્ડ્રન હોય તો વેઇટ રિટર્ન વેન વન ટર્મિનેટ. તો વેઇટ સિસ્ટમ કોલ શું કરશે, વન બાય વન જે ટર્મિનેટ થાય છે પ્રોસેસ, તો એની ઇન્ફોર્મેશન પેરેન્ટને સેન્ડ કરશે. રાઈટ, so we can always tell which child terminate because the process id is returned by the function. process id જે પણ પ્રોસેસ ટર્મિનેટ થાય તો એ પ્રોસેસ id રિટર્ન થાય છે મિત્રો. રાઈટ, the argument state lock is a pointer to an integer. state lock શું છે, pointer to integer. If the argument is not a null pointer, the termination status of terminated process is stored in the location pointed to by the argument. ઓકે, તો સેકન્ડ છે પોઇન્ટર ટુ ઇન્ટીજર, એટલે કે જે એડ્રેસ છે પ્રોસેસનું જ્યાં સ્ટોર કરવામાં આવી છે, જે લોકેશન ઉપર સ્ટોર થયેલી છે પ્રોસેસ, જેનું ટર્મિનેશન થયું છે પ્રોસેસનું જે સ્ટેટસ છે, તો એ પ્રોસેસનું લોકેશન પોઇન્ટેડ થશે બાય ધ આર્ગ્યુમેન્ટ. The integer status that these two function return has been defined by the implementation with certain bit indicating the exist status. exist status છે normally return કરે છે જે પ્રોસેસ. ઓકે, જે એના માટે બે ફંક્શન એક્સેસ કરવામાં આવે છે મિત્રો, તો જે પ્રોસેસનું ઇમ્પ્લિમેન્ટેશન થયેલું છે એન્ડ વિથ એક્સપ્લેન બિટ્સ સર્ટેન બિટ્સ ઇન્ડિકેટિંગ એક્ઝિસ્ટ સ્ટેટસ. એક્ઝિસ્ટ સ્ટેટસની અંદર આપણને શું મળશે કે જે પ્રોસેસ એક્ઝિટ થઈ રહી છે તો બીટની અંદર વેલ્યુ તમને રિપ્રેઝન્ટ કરે છે કે આ પ્રોસેસ તમારી ટર્મિનેટ થઈ રહી છે. રાઈટ, તો અધર હેન્ડ બીટ ઇન્ડિકેટિંગ સિગ્નલ નંબર. બીટ એ શું છે, સિગ્નલ નંબર. આપણને રિટર્ન આન્સર તો મળશે ને. ફોર એન એબનોર્મલ રિટર્ન, વન બીટ ઇન્ડિકેટિંગ વેધર અ કોર ફાઇલ વોઝ જનરેટેડ એન્ડ સો ઓન. તો સિગ્નલ નંબર આપણને રિટર્ન થશે. રાઈટ, કે જે સિગ્નલને ઇગ્નોર કરવામાં આવેલો છે. ઓકે, તો for mutual exclusive macros are defined syswait.h to tell us how the process terminated, and they all being WIF, based on which of the four macros is true, other macros use obtain the exist status. ઓકે, તો સેકન્ડ થિંગ જે છે મિત્રો, તો એક્ઝિટ સ્ટેટસ મળશે પ્રોસેસનું, સિગ્નલ નંબર મળશે એના અકોર્ડિંગ. ઓકે, મેક્રોઝ શું છે, તો મેક્રોઝ ટુ એક્ઝામાઇન ટર્મિનેશન સ્ટેટસ રિટર્નેડ બાય વેઇટ એન્ડ વેઇટ પીઆઈડી. મેક્રોઝ શું છે મિત્રો, તો વેઇટ સિસ્ટમ કોલ અથવા વેઇટ પીઆઈડી સિસ્ટમ કોલ છે. ઓકે, ફંક્શન છે, તો એના દ્વારા જેટલી પણ પ્રોસેસો એક્ઝિક્યુટ થાય છે તો એને એક્ઝામાઇન કરે છે. ઓકે, કંટ્રોલિંગ કરે છે, એક્ઝામાઇન કરે છે. રાઈટ, ઓકે મિત્રો, તો અહીંયા વેટ સિસ્ટમ કોલની ઇન્ફોર્મેશન મેં પ્રોવાઈડ કરી. હવે આપણે
જોવાનું છે કે વેઇટ સિસ્ટમ કોલનું તમારે અલ્ગોરિધમ અને એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, રાઈટ? તો એક્ઝામની અંદર તમારે પ્રિપેર કરવાનું રહેશે મિત્રો. ઓકે, તો આપણે પહેલાં ફર્સ્ટ એક્ઝિટ સિસ્ટમ કોલની ઇન્ફોર્મેશન હું પ્રોવાઈડ કરું છું. તો પ્રોસેસ ઓન યુનિક સિસ્ટમ ટર્મિનેટેડ બાય એક્ઝિક્યુટિંગ ધ એક્ઝિટ સિસ્ટમ. ઓકે, એક્ઝિટ સિસ્ટમ કોલ જે છે, જે વોટ ઇઝ એક્ઝિટ સિસ્ટમ કોલ મિત્રો? તો પ્રોસેસ ઓન યુનિક સિસ્ટમ ટર્મિનેટેડ બાય એક્ઝિક્યુટિંગ ધ એક્ઝિટ સિસ્ટમ કોલ. યુનિક્સની જેટલી પણ પ્રોસેસો છે મિત્રો, તો એ પ્રોસેસ સિસ્ટમની ટર્મિનેટ અધરવાઇઝ એક્ઝિક્યુટિંગ કયા સિસ્ટમ કોલ થ્રુ થાય છે? એક્ઝિટ સિસ્ટમ કોલ થ્રુ. ઓકે, એનું અલ્ગોરિધમ જોઈએ મિત્રો એક્ઝિટ સિસ્ટમ કોલનું. તો ઇનપુટ તમારે શું કરવાનું છે? રિટર્ન કોડ ફોર પેરેન્ટ પ્રોસેસ. પેરેન્ટ પ્રોસેસ માટે આપણે રિટર્ન કરીએ છીએ કંઈક કોડ. ઓકે, અને આઉટપુટ આપણને કાંઈ નથી મળતું એટલે કે નન આવે છે, રાઈટ? તો ઇગ્નોર ઓલ સિગ્નલ, આઉટપુટ આપણે શું ગેટ કરવાનું છે? નન. તો ક્યારે આઉટપુટ તમને નન મળે મિત્રો? પેરેન્ટ માટે કોડ રાઇટ ડાઉન કરવાનો છે મિત્રો, સમજજો. એન્ડ પેરેન્ટ એક્ઝિક્યુટ થશે, રાઈટ? ત્યારે આઉટપુટ આપણને શું મળે છે? નન. કઈ આઉટપુટ મળે છે? ના. તો ઇગ્નોર ઓલ સિગ્નલ. તો ફર્સ્ટ શું થશે? ઇગ્નોર ઓલ ધ સિગ્નલ. કોણ ઇગ્નોર કરે છે? પેરેન્ટ પ્રોસેસ. if process group leader with associated control terminal, કન્ડિશન આપેલી છે મિત્રો કે જો પ્રોસેસનો ગ્રુપ લીડર છે વિથ એસોસિએટેડ કંટ્રોલ ટર્મિનલ, એટલે કે જે ટર્મિનલ જે છે આપણે સેલની વાત કરીએ મિત્રો, તો ગ્રુપ લીડર જે છે એ પ્રોસેસો ના સાથે સંકળાયેલો છે યુઝર. ઓકે, એડમિનિસ્ટ્રેટર યુઝર, રાઈટ? સેન્ડ હેંગઅપ સિગ્નલ ટુ ઓલ મેમ્બર ફોર પ્રોસેસ ગ્રુપ. હેંગઅપ સિગ્નલ અપ્લાય થાય તો હેંગઅપ સિગ્નલ છે, તો એ હેંગઅપ સિગ્નલ શું થશે? ડિરેક્ટલી ટર્મિનેટ થઈ જશે. બધી પ્રોસેસ ચાલુ હશે ને સિસ્ટમની અંદર, તો એ બધી જ પ્રોસેસો મિત્રો હેંગઅપ સિગ્નલ એક્સેસ કરવામાં આવશે, અપ્લાય થશે. તો હેંગઅપ સિગ્નલ થી બધી જ પ્રોસેસો સ્ટોપ થઈ જશે. રીસેટ પ્રોસેસ ગ્રુપ ફોર ઓલ મેમ્બર ટુ 0. એન્ડ એવી કન્ડિશનની અંદર જેટલી પણ પ્રોસેસ છે ગ્રુપની એ ફરીથી સેટ કરવી પડશે, રાઈટ મિત્રો? ક્લોઝ ઓલ ઓપન ફાઇલ્સ. ઇન્ટરનલ વર્ઝન ઓફ અલ્ગોરિધમ ક્લોઝ મીન્સ કે દરેકે દરેક જેટલી ઓપન ફાઇલ્સ છે, તો એ ઓપન ફાઇલ ઇમિડિયેટલી ક્લોઝ થશે. રિલીઝ કરંટ ડિરેક્ટરી. ઓકે, ધેન એ ફાઇલ ક્લોઝ થશે એટલે મેમરી જે છે, તો એ મેમરી શું થશે? રિલીઝ થશે કરંટ ડિરેક્ટરીની. ધેન રિલીઝ કરંટ રૂટ ઇફ એક્ઝિટ free region memory associated with process and write accounting record. સેકન્ડ શું કહે છે? રિલીઝ કરંટ રૂટ ઇફ એક્ઝિટ ફ્રી રિજિયન મેમરી એસોસિએટ વિથ પ્રોસેસીસ, એટલે કે
રિલીઝ કરંટ રૂટ, એટલે કે રૂટની છે, રૂટ એ શું છે મિત્રો? યુઝર. હવે જ્યારે રૂટ યુઝર ટર્મિનેટ થાય છે તો જેટલા પણ યુઝર રિજિયન એન્ડ સિસ્ટમ રિજિયનની જે પ્રોસેસો છે એ ઇમિડિયેટલી ક્લોઝ થશે. મેમરી એને અસાઇન કરેલી હશે જે પ્રોસેસ એક્ઝિક્યુશન માટે અથવા તો પોતાનું જે વર્કિંગ કરી રહી છે, તો એ મેમરી પણ ઓટોમેટિકલી ફ્રી થશે. રાઈટ. એન્ડ રાઇટ અકાઉન્ટિંગ રેકોર્ડ, અને જે પ્રોસેસો રૂટ યુઝરની કન્ટિન્યુઅસલી એ ટાઈમે વર્કિંગ ઓન હતી તો એની ઇન્ફોર્મેશન સ્ટોર થશે. રાઈટ. તો મેક અ પ્રોસેસ સ્ટેટ જોમ્બિયા, અને એનું જે પ્રોસેસ સ્ટેટ છે એ કયું છે? જોમ્બિયા પ્રોસેસ સ્ટેટ. ઓકે. અસાઇન પેરેન્ટ પ્રોસેસ આઈડી ઓફ ઓલ ચાઇલ્ડ પ્રોસેસીસ ટુ બી ઇનિટ પ્રોસેસ. એન્ડ એ બધા જ જે પ્રોસેસના આઈડી છે, ચાઇલ્ડ પ્રોસેસ છે, એ ચાઇલ્ડ પ્રોસેસ કોને અસાઇન કરવામાં આવશે? વન. વન એ ઇનિટ પ્રોસેસ એટલે કે પેરેન્ટ પ્રોસેસ છે એને અસાઇન કરવામાં આવશે, જેટલી પણ ચાઇલ્ડ પ્રોસેસ રનિંગ ઓન છે સિસ્ટમની એ. ઓકે. તો ઇફ એની ચિલ્ડ્રન વેર ઝોમ્બિયા સેન્ડ ડેથ ઓફ ચાઇલ્ડ સિગ્નલ ટુ ઇનિટ. જ્યારે ઝોમ્બિયા સ્ટેટની અંદર પ્રોસેસ જે પણ ચિલ્ડ્રન હોય એટલે કે ડેથ સેન્ડ ડેથ ઓફ ચાઇલ્ડ સિગ્નલ ટુ ઇનિટ, જે સિગ્નલ ડેથ થાય છે, જે ચાઇલ્ડ પ્રોસેસ ડેથ થાય છે એની ઇન્ફોર્મેશન કોને મળે છે? ડિરેક્ટલી ઇનિટ પ્રોસેસને. ઓકે. એન્ડ ઇનિટ પ્રોસેસ છે એ કન્ટેક્ટ સ્વિચ થ્રુ આ પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય છે. તો મિત્રો એક્ઝિટ સિસ્ટમ કોલ છે. એક્ઝિટ સિસ્ટમ કોલની વાત કરીએ તો ઇનપુટની અંદર શું છે? તો રિટર્ન કોડ ફોર પેરેન્ટ પ્રોસેસની ઇન્ફોર્મેશન જે સિગ્નલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ હેંગઅપ સિગ્નલ છે, હેંગઅપ. તો હેંગઅપ સિગ્નલ એ પ્રોસેસોને શું કરશે? કિલ કરશે. રાઈટ. A waiting process termination. Wait for a process to terminate, then generally use in parent process which wait for the child to terminate. Generally parent process હોય એ પેરેન્ટ પ્રોસેસ વેઇટ કરે છે કે જ્યારે ચાઇલ્ડ પ્રોસેસ એની ટર્મિનેટ થાય પછી એક્ઝિટ સિસ્ટમ કોલ થાય. એ સિનારીઓની અંદર વર્ક ફૂલફિલ થતું હોય છે. તમે એનું બેસ્ટ એક્ઝામ્પલ લઈ લો મિત્રો, તો આપણે સિસ્ટમની અંદર જેટલા પણ પ્રોગ્રામ છે મિત્રો એ યુઝર દ્વારા ઓન કરવામાં આવે છે, અથવા ઓપન અથવા ક્રિએટ અથવા ડિલીટ. ઓકે. તો એ પ્રોગ્રામ ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટોપ કરાવીએ છીએ, ધેન આખી સિસ્ટમને શટડાઉન કરાવીએ છીએ. રાઈટ. ડિરેક્ટ આપણે શટડાઉન ઓપ્શન પ્રોવાઈડ કરતા નથી. તો એટલા માટે વેઇટ ફોર પ્રોસેસીસ ટુ ટર્મિનેટ કોણ કરશે? વેઇટ પેરેન્ટ પ્રોસેસ. ઓકે. જનરલી યુઝ ઇન અ પેરેન્ટ પ્રોસેસ which wait for child to terminate. જનરલી પેરેન્ટ પ્રોસેસ હોય એ વેઇટ કરે છે. સેકન્ડ જોઈએ તો પ્રોસેસ કેન સિંક્રોનાઇઝ its execution with the termination of a child process by executing the wait system call. મીન્સ કે જે પ્રોસેસ છે સિંક્રોનાઉસ પ્રોસેસીસ છે, તો ઇટ્સ એક્ઝિક્યુશન વિથ ધ ટર્મિનેશન ઓફ અ ચાઇલ્ડ પ્રોસેસ બાય એક્ઝિક્યુટિંગ ધ વેટ સિસ્ટમ કોલ. વેટ સિસ્ટમ કોલની મદદથી જે પણ ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ રહી છે, ઓકે, તો સિંક્રોનાઉસ છે. પેરેન્ટ પ્રોસેસ એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ સિંક્રોનાઉસલી વર્ક કરે છે. સિન્ટેક્સ ફોર સિસ્ટમ કોલ ઇઝ PID ઇક્વલ ટુ વેટ સ્ટેટ એડ્રેસ. એની સિન્ટેક્સ કેવી રીતે એક્સેસ કરી શકીએ આપણે પ્રોગ્રામની અંદર? PID ઇક્વલ ટુ વેટ સિસ્ટમ કોલ, એન્ડ એની અંદર આપણે એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવીએ છીએ સ્ટેટ એડ્રેસ. ઓકે. વેર PID ઇઝ અ પ્રોસેસ આઈડી. ઓકે. કોનું પ્રોસેસ આઈડી? જોમ્બિયા પ્રોસેસ, જોમ્બિયા ચાઇલ્ડ પ્રોસેસનું. એન્ડ સ્ટેટ એડ્રેસ is the address
in user space of integer that will contain the exit status code of the child. Then state address છે ADDR એ એડ્રેસ છે યુઝર ફેસની અંદર જે ઇન્ટીજર વેલ્યુ શું કન્ટેન કરે છે એક્ઝિટ સ્ટેટસ ચાઇલ્ડ પ્રોસેસનું એક્ઝિટ સ્ટેટસ કન્ટેન કરે છે રાઈટ મિત્રો. તો વેઇટિંગ પ્રોસેસ ટર્મિનેશનનું જે અલ્ગોરિધમ છે તો એ જોઈ લઈએ. અ વેઇટિંગ પ્રોસેસ ટર્મિનેશન અલ્ગોરિધમ નું નામ છે વેઇટ અને ઇનપુટની અંદર તમારે ડેટા શું નાખવાના છે એડ્રેસ ઓફ વેરિયેબલ ટુ સ્ટોર સ્ટેટસ ઓફ એક્ઝિટ પ્રોસેસ. આપણે શું કરાવીએ છીએ તો એડ્રેસ ઓફ વેરિયેબલ ટુ સ્ટોર સ્ટેટસ ઓફ એક્ઝિસ્ટિંગ પ્રોસેસ. આપણે વેરિયેબલની અંદર જે પણ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે તો એનું સ્ટેટસ સ્ટોર કરાવીએ છીએ. તો આઉટપુટની અંદર આપણને શું મળશે ચાઇલ્ડ આઈડી એન્ડ ચાઇલ્ડ એક્ઝિટ કોડ. કઈ પ્રોસેસ એક્ઝિટ થઈ એની ઇન્ફોર્મેશન મળશે એન્ડ એનું આઈડી જે છે એ મિત્રો એની ઇન્ફોર્મેશન મળશે રાઈટ. તો અહીંયા કન્ડિશન આપેલી છે કે ઇફ વેઇટિંગ પ્રોસેસ હેઝ નો ચાઇલ્ડ પ્રોસેસ. કન્ડિશન શું છે તો વેઇટિંગ પ્રોસેસ હેઝ નો ચાઇલ્ડ પ્રોસેસ એટલે કે જે પેરેન્ટ પ્રોસેસ છે તો એના કોઈ ચાઇલ્ડ પ્રોસેસ નથી સોરી એના ચાઇલ્ડ નથી તો આપણને શું મળે છે રિટર્નમાં એરર મળશે -1 રિપ્રેઝન્ટ થશે. અધરવાઇઝ ઇટરેટિવ લૂપ જે પરફોર્મ થાય છે તો ઇટરેટિવ લૂપ આપણને શું પ્રોવાઈડ કરે છે તો ઇફ વેઇટિંગ પ્રોસેસ હેઝ ઝોમ્બી અ ચાઇલ્ડ કે જે પ્રોસેસ છે વેઇટ કરી રહી છે પ્રોસેસ તો ઝોમ્બી અ ચાઇલ્ડ છે તો પીક આર્બિટરી ઝોમ્બી અ ચાઇલ્ડ તો એવી જે ચાઇલ્ડ પ્રોસેસ છે એનું પિકઅપ થશે. ધેન એડ્રેસ ચાઇલ્ડ સીપીયુ યુઝેસ ટુ પેરેન્ટ અને એવી જે પેરેન્ટ પ્રોસેસની એડ કરાયેલી ચાઇલ્ડ પ્રોસેસ કેટલો સીપીયુ ટાઈમ યુઝ કર્યો છે ઓકે તો એની ઇન્ફોર્મેશન ગેટ કરશે. ધેન ફ્રી ચાઇલ્ડ પ્રોસેસ ટેબલ એન્ટ્રી એન્ડ ટેબલ એન્ટ્રીમાંથી એવી જે પ્રોસેસીસ છે ચાઇલ્ડ પ્રોસેસીસ છે તો એને ફ્રી કરશે. ધેન રિટર્નની અંદર આપણને શું મળશે ચાઇલ્ડ આઈડી અને જે ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિટ થઈ છે તો એનો કોડ તમે રાઇટ ડાઉન કર્યો હશે તો એની ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકશો પીઆઈડીની મદદથી. ઓકે મિત્રો. ધેન કન્ડિશન આપેલી છે કે પ્રોસેસ હેઝ નો ચિલ્ડ્રન તો રિટર્ન એરર. જો એ પ્રોસેસના કોઈ ચાઇલ્ડ હોય નહીં તો આપણને એરર મળશે એરર મેસેજ રિપ્રેઝન્ટ તમે કરી શકો છો. અધરવાઇઝ સ્લીપ એટ ઇન્ટરપ્ટેબલ પ્રાયોરિટી. અધરવાઇઝ શું થશે સ્લીપ સિસ્ટમ કોલ એક્ઝિક્યુટ થશે એન્ડ એવી એ ઇવેન્ટ અકર થશે અને ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિટ થશે રાઈટ મિત્રો. તો આપણે આજે પ્રેક્ટિકલી પણ આ કોન્સેપ્ટ તમને મેં સમજાવ્યો છે મિત્રો. તો અહીંયા તમે એ વેઇટ સિસ્ટમ કોલ કેવી રીતે વર્ક કરે છે રાઈટ. તો વેઇટ સિસ્ટમ કોલનું પણ આપણે અલ્ગોરિધમ જોયું મિત્રો એન્ડ સેકન્ડ એક્ઝિટ સિસ્ટમ કોલ કેવી રીતે વર્ક કરે છે એની થિયરી બાકી છે એનું અલ્ગોરિધમ આપણે જોયું મિત્રો એન્ડ આજના લેક્ચરની અંદર બે પ્રેક્ટિકલ પણ સમજ્યા. પ્રેક્ટિકલ કયા હતા ફરી એકવાર તમને સમજાવી દઉં કે પ્રેક્ટિકલની અંદર આપણે ઝોમ્બિયા પ્રોસેસ જે છે તો એ ઝોમ્બિયા પ્રોસેસને પ્રોસેસ ટેબલમાંથી કેવી રીતે આઈડેન્ટિફાઈડ કરી શકાય છે એન્ડ ફિફ્થ પ્રેક્ટિકલ હતો તમારો ડિસ્કસ વેઇટ સિસ્ટમ કોલ સ્લીપ સિસ્ટમ કોલ. બંને જે સિસ્ટમ કોલ છે એનું ડિસ્કશન હતું. તો ફર્સ્ટ આપણે પ્રેક્ટિકલનું ઇમ્પ્લિમેન્ટેશન જોયું મિત્રો. તો એ પ્રેક્ટિકલની અંદર શું કામ કર્યું છે તો જે ફોર્થ પ્રેક્ટિકલ છે ફોર્થ પ્રેક્ટિકલની અંદર
મેઇન ફંક્શનની અંદર આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો CID નામનો. CID વેરિયેબલને ફોર્ક સિસ્ટમ કોલની વેલ્યુ અસાઇન કરી. ઓકે, અને આપણે કન્ડિશન આપી કે જો એ વેરિયેબલની વેલ્યુ 0 હોય, કમ્પેર કરાવે, 0 હોય તો શું થાય? તો જો CID નામનું જે વેરિયેબલ છે એની વેલ્યુ 0 હોય તો આ બંને જે ગેટ PID એટલે કે જે ચાઇલ્ડ પ્રોસેસ છે તો એનું જે આઈડી હશે, આઈડી નંબર છે એ એક્ઝિક્યુટ થવું જોઈએ, રાઈટ? ધેન એઝ પાર્ટની અંદર આપણે પેરેન્ટ પ્રોસેસ જે રનિંગ છે કરંટની અંદર, તો એને મેસેજ પ્રિન્ટ કરાવ્યો એન્ડ એનું આઈડી ગેટ કર્યું મિત્રો, રાઈટ? ધેન ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ અ ઝોમ્બિયા પ્રોસેસ. ક્યારે ટર્મિનેટ થઈ જાય છે ઝોમ્બિયા પ્રોસેસ? તો ફરીથી એકવાર જોઈ લો કે 0 હોય તો 0 એ વેલ્યુ નહીં હોય તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ આપણને કઈ ઇન્ફોર્મેશન મળે છે? ચાઇલ્ડ પ્રોસેસની. આ લાઈન ઓફ કોડ તમારો એક્ઝિક્યુટ થયેલો જોવા મળે છે કે ચાઇલ્ડનું આઈડી આપણે ગેટ કર્યું આ પ્રિન્ટએફ ની મદદથી. ઓકે, તો એનું PID આપણને મળે છે મિત્રો 20254 એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ રનિંગ એવો મેસેજ આપણને પ્રિન્ટ થાય છે, રાઈટ? ધેન સેકન્ડ પેરેન્ટ પ્રોસેસ નો મેસેજ પણ આપણને મળે છે કે ઇટ ઇઝ રનિંગ એન્ડ એનું આઈડી પણ આપણને ગેટ થાય છે, રાઈટ? ધેન ચાઇલ્ડ પ્રોસેસ ઇઝ ટર્મિનેટેડ અ ઝોમ્બિયા પ્રોસેસ, એટલે કે ચાઇલ્ડ પ્રોસેસ જ્યારે એક્ઝિક્યુટ થઈ જાય, એક મેસેજ સિમ્પલી રિટર્ન કર્યો છે મિત્રો. તો જ્યારે ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય છે પેરેન્ટને ઇન્ફોર્મ કર્યા વિના, તો એ પ્રોસેસ કેવી પ્રોસેસ કહેવાય છે? ઝોમ્બિયા પ્રોસેસ. ઓકે, એન્ડ સેકન્ડ થિંગ આપણે પ્રોગ્રામ 5 ની અંદર શું કર્યું હતું મિત્રો? તો પ્રોગ્રામ 5 ની અંદર જે વેઇટ સિસ્ટમ કોલ છે ને સ્લીપ સિસ્ટમ કોલ એક્સેસ કરવાનો હતો પ્રોગ્રામની અંદર, તો આપણે સ્લીપ સિસ્ટમ કોલ એક્સેસ કર્યો છે. સ્લીપ એટલે કે 10 સેકન્ડ માટે તમારી સિસ્ટમ ફ્રોઝન થઈ જશે, ફ્રોઝન મોડમાં જતી રહેશે, કોઈ વર્કિંગ ચાલુ રહેશે નહીં. ધેન એ એટલા ટાઈમની અંદર જે પણ પ્રોસેસો કામ કરતી હશે વેઇટિંગ સ્ટેટમાં ઓટોમેટિકલી કન્વર્ટ થાય છે, રાઈટ મિત્રો? તો હવે એ પ્રોગ્રામને પણ એક્ઝિક્યુટ કરાવીને જોઈ લઈએ એકવાર. તો આપણે શું કર્યું? બે વેરિયેબલ લીધા એન્ડ આઈ જે વેરિયેબલ છે એને વેલ્યુ અસાઇન કરી ફોર્ક સિસ્ટમ કોલ. ફોર્ક સિસ્ટમ કોલની વેલ્યુ અસાઇન કરીએ છીએ મિત્રો, એટલે કે ન્યૂ પ્રોસેસ જે ક્રિએટ થશે મેમરીની અંદર એ વેલ્યુ આઈની અંદર સ્ટોર કરાવી. ઓકે, ધેન આઈની વેલ્યુ આઈ ઇક્વલ ટુ 0. અહીંયા વેલ્યુ કમ્પેર કરાય છે કે જો આઈની વેલ્યુ 0 હોય, 0 હોય મીન્સ વોટ મીન? 0 means child process વર્કિંગ ઓન હશે. ઓકે, તો અહીંયા ચાઇલ્ડ આઈડી આપણે ગેટ PID ની મદદથી એ ચાઇલ્ડનું આઈડી પ્રિન્ટ કરાવીએ છીએ અને પેરેન્ટ પ્રોસેસનું આઈડી પણ ગેટ કરીએ છીએ. એના જે આઈડેન્ટિફિકેશન નંબર છે એ આપણે ફર્સ્ટ ગેટ કરાવીએ છીએ. એ એક્ઝિક્યુશન પ્રોગ્રામનો આટલો કોડ એક્ઝિક્યુટ થાય પછી 10 મિલીસેકન્ડ માટે ફ્રોઝન થઈ જશે મિત્રો તમારી સિસ્ટમ. ઓકે, એન્ડ ધેન ત્યાં સુધી જે ફ્રોઝનની ક્રિયા થાય છે સિસ્ટમની અંદર, તો એના માટે કોણ જવાબદાર છે? સ્લીપ સિસ્ટમ કોલ. ઓકે, એન્ડ સેકન્ડ જે વેરિયેબલ છે જે વેરિયેબલ, તો એને આપણે અસાઇન કરી વેઇટ સિસ્ટમ કોલ. ધેન વેઇટ સિસ્ટમ કોલ ની વેલ્યુ અસાઇન કરી જે વેરિયેબલને, તો ફરીથી આપણે મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ કે પ્રોસેસ આઈડી
ટર્મિનેટેડ, જે પણ પ્રોસેસ ટર્મિનેટ થયેલી છે એ મેસેજ પ્રિન્ટ કરાવે છે. એન્ડ એ વેરિયેબલ છે એ વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવ્યો છે, રાઈટ. તો જેની અંદર જે વેઇટ સિસ્ટમ કોલ ના થ્રુ જે પ્રોસેસ વેઇટ કરી રહી હતી એક્ઝિક્યુશન માટે, તો એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. ધેન જે વર્કિંગ પ્રોસેસ છે તો એને પણ ગેટ પીઆઈડીની મદદથી આપણે પ્રિન્ટએફની મદદથી એને ગેઇન કરીશું. તો એક્ઝિક્યુટ કરીએ મિત્રો એટલે ખબર પડશે આ હોલ જે પ્રોસેસ છે તમારી. જો અહીંયા તમે જોઈ શકો છો કે આટલું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થયું. ધેન 10 સેકન્ડ માટે તમારી સિસ્ટમ ફ્રોઝન થઈ ગઈ છે. ઓકે, એના આફ્ટર -1 રિટર્ન થયું. -1 એટલે કે પેરેન્ટ પ્રોસેસ છે મિત્રો, સોરી, તમારી ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ ગઈ છે, રાઈટ. એન્ડ પેરેન્ટ પ્રોસેસ કરંટ વર્કિંગમાં છે, એટલા માટે અહીંયા -1 રિપ્રેઝન્ટ થયેલું છે કે જે પણ પેરેન્ટ પ્રોસેસ કરંટ વર્કિંગ છે એની કોઈ ચાઇલ્ડ પ્રોસેસ હાલમાં અવેલેબલ નથી, રાઈટ. હવે મિત્રો આજના અસાઇનમેન્ટની વાત કરીએ તો આજના અસાઇનમેન્ટની અંદર તમારે વોટ ઇઝ વેઇટ સિસ્ટમ કોલ એન્ડ એનું જે અલ્ગોરિધમ છે વેઇટ સિસ્ટમ કોલનું એ રાઇટ ડાઉન કરવાનું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ ડાઉન ધ અલ્ગોરિધમ ઓફ વેઇટ સિસ્ટમ કોલ એન્ડ differentiate weight system call. Second question, explain exit system call with algorithm. એન્ડ તમારા જે બે પ્રેક્ટિકલ મેં 4th and 5 તમને એક્સપ્લેન કર્યા, તો એ પ્રેક્ટિકલનું એક્ઝિક્યુશન તમારી સિસ્ટમની અંદર કરીને મને એના સ્ક્રીનશોટ મોકલવાના રહેશે મિત્રો. તો આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.